પ્રભુની આજ્ઞાને દર્શાવનાર બીજો શબ્દ શાસન એવો છે. શાસન અને આજ્ઞા એકાર્થક છે. જૈન એ કેવળ દર્શન, તત્વજ્ઞાન, આચાર કે ક્રિયાનું જ નામ નથી, પણ એક શાસનનું નામ છે. શાસન એટલે શિખામણ કે હિત શિક્ષા આપનાર, તેનાથી વિરુદ્ધ જનારને શિક્ષા અને અનુકૂળ વર્તનારનું રક્ષણ કરે તે શાસન છે. શાસ ધાતુ શાસન અથવા શિક્ષાના અર્થમાં છે. જૈન એ શિક્ષા કરનારું, શાસન કરનારું, અપ્રતિહત આજ્ઞા ચલાવનારું તત્વ છે. તેથી જ તે સ્વચ્છંદતા છોડીને આજ્ઞા પરતંત્ર બનવાની શિખામણ આપે છે. આજ્ઞાને પરતંત્ર બન્યા સિવાય સ્વતંત્ર થઈ શકાતું નથી એવી હિત શિક્ષા આપે છે. પોતાને જ આધીન રહેનારનું રક્ષણ કરનાર અને આધીન ન રહેનાર અનર્થનો ભાગી થાય છે એ પણ એ સૂચવે છે. જેણે પણ જૈન ધર્મના અનુયાયી બનવું છે તે સ્વચ્છંદતા છોડી સ્વમતી કલ્પનાને અવગણી શાસ્ત્રાજ્ઞા મુજબ જીવે તો જ આરાધક બની શકે. આજ્ઞા પ્રધાન બનવાથી બેવડો લાભ થાય છે. તેનાથી સ્વચ્છંદતા મટે છે અને અતિન્દ્રિય વસ્તુનું ગ્રહણ થાય છે, અહંકાર છૂટે છે અને અરહંકાર આવે છે. વળી સ્વની પકડમાંથી મુક્ત થઈને સર્વહિતનું કાર્ય શરૂ થાય છે. હું મટીને અમે સુધી પહોંચાય અને અમે મટીને તે સુધી પહોંચાય છે. ત્યાં સુધી પહોંચવાનો વળી બીજો કોઈ માર્ગ છે જ નહીં. આજ્ઞા પારતંત્ર્ય, શાસન વાત્સલ્ય, સ્વમતી વિસર્જન, સર્વમતી સર્જન, અરહમ્મતીમાં વિલીનતા આ સર્વ આવશ્યક છે. જ્યાં સુધી હું કરું છું એવી વૃત્તિ બેઠી છે ને ત્યાં સુધી કર્મનો બંધ છે. કિંતુ જ્યારે એવી વૃત્તિ આવે કે હું માત્ર જિનેશ્વર ભગવંતની આજ્ઞાને પાળું છું એટલે પછી કર્મની નિર્જરા છે. એકમાં અહંકાર છે તો બીજામાં ભક્તિ છે. અહંકારનો નાશ હું કરતા નથી એ ભાવના વડે શક્ય નથી. હું આજ્ઞા પાળું છું એવી બુદ્ધિ વડે જ નાશ પામે છે. તીર્થંકરોની આજ્ઞા પાળવી એ પરમ ધર્મ છે અને એ જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. તો ધર્મ શેમાં છે? ધર્મ આજ્ઞા પાલનમાં છે. સત્ક્રિયા પણ જો આજ્ઞા પાલનની બુદ્ધિથી નથી તો તે મુક્તિ હેતુક વિશુદ્ધ નહીં, કિંતુ અહંકાર મિશ્રિત મલિન ધર્મ છે. મોક્ષનો માર્ગ અતિન્દ્રિય છે, તેથી મન, ઇન્દ્રિય કે બુદ્ધિ વડે પકડી શકાતો નથી. માત્ર તે માર્ગ આજ્ઞા વડે જ ગ્રાહ્ય બને છે. ધર્મ કરતી વખતે તીર્થંકરની આજ્ઞાનું પાલન કરવાનો નિર્મળ આશય જો હોય તો તેનાથી માયાશલ્ય પણ ટળી જાય છે. પોતાની ભૂમિકાને યોગ્ય કોઈ પણ પ્રકારનો ધર્મ કરતી વખતે જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ, ભક્તિ માર્ગ, યોગ માર્ગ એમાંથી ગમે તે ધર્મ કરતી વખતે પોતે તીર્થંકર દેવની આજ્ઞા પાલન કરવા રૂપ પરમ કર્તવ્ય બજાવી રહ્યો છે તેનું પ્રણિધાન હોવું આવશ્યક છે. ધર્મનું મૂળ તીર્થંકર દેવ, ધર્મનું ફળ મોક્ષનું સુખ અને ધર્મનું સ્વરૂપ આજ્ઞાનું પાલન છે. સર્વ તીર્થંકરોની આજ્ઞા
આરાધ્ય છે. આજ્ઞાના આરાધનથી જ તીર્થંકરત્વ પણ સાધ્ય છે. ધર્મ આજ્ઞાથી પ્રતિબદ્ધ છે. એનો અર્થ એ કે ધર્મમાં નમસ્કાર મુખ્ય છે. આજ્ઞાકારક અને આજ્ઞાપાલક બંને આજ્ઞા પ્રતિબદ્ધ છે, માટે જ ધર્મ નમસ્કારથી બંધાયેલો છે. આજ્ઞાપાલન બે પ્રકારનું હોય છે, એક દ્રવ્યથી અને બીજું ભાવથી. ભાવથી એટલે બહુમાનપૂર્વક અને દ્રવ્યથી એટલે અબહુમાનપૂર્વક. એકમાં આજ્ઞાકારકનું બહુમાન છે તો બીજામાં આજ્ઞાપાલકનું અભિમાન છે. આજ્ઞાયોગ ઉપર સુવૈદ્યનું દ્રષ્ટાંત આ રીતે છે કે રોગીને નિરોગી થવા માટે ઔષધ નહીં પણ સુવૈદ્યની આજ્ઞા એ જ પ્રમાણ છે. કઈ દવા કેટલા પ્રમાણમાં, કેટલી વાર, કયા અનુપાનની સાથે, કયા સમયે, કેવી રીતની પરેજીપૂર્વક, કેટલા દિવસ અને નિરોગી થયા પછી પણ કેમ વર્તવું, બસ આ બધો જ આજ્ઞા યોગ છે. તીર્થંકરોની આજ્ઞાનું પાલન કરનારને શુભ બદલો અને વિરુદ્ધ વર્તનારને અશુભ શિક્ષા કરવા સમસ્ત પ્રકૃતિ સજ્જ હોવાથી આજ્ઞૈશ્વર્ય અસ્ખલિત રીતે વર્તી રહ્યું છે. આજ્ઞાપાલક અને વિરુદ્ધ વર્તનાર ઉભય પ્રત્યે વિશ્વ પ્રેમી એવા અરિહંતો પ્રેમ દર્શાવનાર, પ્રેમ જગાડનાર, રક્ષણ કરનાર અને વિશોધન કરનાર હોવાથી તીર્થંકરોને જગતની માતા કહ્યા છે. આજ્ઞા બહુમાન શૂન્ય ક્રિયા એ કઈ હશે એની ઓળખાણ થવી જરૂરી છે. નીચેની ક્રિયાઓ આજ્ઞા બહુમાન શૂન્ય માનવી: વસ્ત્ર, પાત્ર, કીર્તિ આદિ લબ્ધિ લાભની અપેક્ષાએ થતી ક્રિયા, સ્વજન આદિના અવરોધથી કે કુળની લજ્જાદી થતી ક્રિયા, પ્રવૃત્તિથી ગુણ કે નુકસાન વધુ છે એની વિચારણા શૂન્યતા સહિત થતી ક્રિયા અને મૈત્ર્યાદિ વિનાની ક્રિયા આજ્ઞા બહુમાન શૂન્ય ક્રિયા કહી છે. આજ્ઞા બહુમાન શૂન્ય ક્રિયા કરનારને પર્વ દિવસના ઉપવાસ, દાન, અતિથિ સત્કાર, તીર્થ સ્નાન આદિ ધર્મક્રિયાથી નિરનુબંધ ફળ મળે. તેને માત્ર ક્રિયાજન્ય પુણ્ય થાય પણ નિરનુબંધ હોય. આજ્ઞા બહુમાન યુક્ત તીર્થંકર ગુરુ અને શ્રુત ચારિત્ર રૂપ ધર્મ ઉપર પણ બહુમાનવાળો સાધક છે. તેથી તે પોતાનું હિત સાધે છે, પોતાનું હિત મેળવે છે. કેવળ ક્રિયાથી વિશિષ્ટ ફળ મળતું નથી. ગુરુની આજ્ઞા ન સમજાય તો પણ તેનું પાલન અનિવાર્ય છે. કેમ કે કેરીના વૃક્ષ ઉપર નાના ફળ અને કોળાના વેલા ઉપર મોટા ફળ આવે તેનું કારણ બુદ્ધિથી સમજાય નહીં, કિંતુ જ્યારે તે માથે પટકાય ને ત્યારે સમજાય છે. શાસ્ત્રકારોએ અહિંસા, સંયમ અથવા તપ, સત્ય, બ્રહ્મચર્ય કે વૈરાગ્ય ઉપર એટલો ભાર નથી મૂક્યો જેટલો તેમણે પ્રભુની આજ્ઞાના પાલન ઉપર મૂક્યો છે. અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયજીઓ અને સાધુઓની આજ્ઞાને કરેલો નમસ્કાર સર્વ પાપનો સમૂલ નાશ કરે જ છે. એ નમસ્કાર સર્વ મંગળોમાં પહેલું મંગળ છે. આજ્ઞા તે આજ્ઞા છે. તેમાં તર્ક કે દલીલને અવકાશ જ નથી. એ આજ્ઞાની મર્યાદામાં રહે
તેવા જીવોનું કલ્યાણ છે. એ આજ્ઞાનો ભંગ કરનારને શાસન છે, શિક્ષા છે. આજ્ઞા રક્ષણ પણ કરે, ત્રાણ પણ કરે અને શાસન પણ કરે છે. આજ્ઞા પાલન કરનારનું તે ત્રાણ કરે અને આજ્ઞાથી વિરુદ્ધ વર્તનારનું તે શાસન કરે છે. આજ્ઞા એટલે સમગ્રતાની રિલેટેડનેસ અને એ જેમાં જળવાઈ રહે છે તે કોસ્મિક ઓર્ડર. પરમાત્માની આજ્ઞા કેવી છે? પ્રભુ આજ્ઞા અકૃત્રિમ છે, અનાદિ નિધન છે. ભૂત એટલે કે જીવોને હિતકર છે, ભૂત ભાવન છે, સત્ય છે, અવિતથ અને અમિથ્યા છે. પરમાત્માની આજ્ઞાથી જ સર્વ પદાર્થો જણાય છે અને એટલે યથાયોગ્ય આચરણ પણ કરી શકાય છે. આજ્ઞાને આધીન સમગ્ર વિશ્વ છે. ઇન્દ્રાદિ દેવોને પણ તે આજ્ઞા નમનીય છે. આજ્ઞા પ્રત્યેનો માત્ર આદર હોવો એ પણ પાપનાશક છે અને આજ્ઞા પ્રત્યેનો અનાદરનો અંશ પણ ઘાતક છે. સૂર્ય, ચંદ્ર આદિ નિયમિત ફરે છે. પૃથ્વી નિરાધારપણે ટકી રહી છે. એ આજ્ઞાનો આદરથી નમસ્કાર છે. અરિહંતોની આજ્ઞા વિશ્વ મૈત્રી ભાવની છે. સિદ્ધોની આજ્ઞા સમદર્શિત્વની છે. આચાર્યોની આજ્ઞા સદાચાર પાલનની છે. ઉપાધ્યાયજી ભગવંતોની આજ્ઞા શ્રુતાધ્યયનની છે અને સાધુઓની આજ્ઞા એ આચાર પાલન અને શ્રુતના અધ્યયનની અને સહાયની છે. એ 5 પ્રકારની આજ્ઞાના પાલનમાં જ મંગલ છે. એના વિરુદ્ધ વર્તનમાં અમંગલ, પાપ, દુર્ગતિ અને ભવભ્રમણ છે. આ આજ્ઞા અનાદિ સિદ્ધ છે. કોઈ કરતા કોઈ તેમાંથી છટકી શકતું નથી. આજ્ઞાની સિદ્ધિમાં મુક્તિ છે. આજ્ઞાની અસિદ્ધિમાં બંધન છે. તેમાં તર્ક કે દલીલને અવકાશ નથી. કાં તો આજ્ઞાનું આરાધન કરો અને સુખ પામો, અને કાં તો તેનું વિરાધન કરો અને દુઃખ પામો. ત્રીજો કોઈ કરતા કોઈ માર્ગ છે જ નહીં. આજ્ઞામાં મધ્યસ્થ રહેવું તે પણ આજ્ઞાની સામે થવા બરાબર, અર્થાત ગુન્હો જ છે. તેને તો નમે જ છૂટકો. આજ્ઞાને જે ન નમ્યો તે ગયો, આજ્ઞાને જે નમ્યો તે રહ્યો. એ રીતે સનાતન અને શાશ્વત એવી પ્રભુની આજ્ઞા પ્રત્યે સદા નમનશીલ રહેવાનું શીખવનાર મંત્ર એ મહામંત્ર છે. ઓમ એ શ્રી પંચ પરમેષ્ઠી વાચક પદ છે. તેને નમસ્કાર અને તેમની આજ્ઞાને પણ નમસ્કાર હો. એ જ કર્મના ભીષણ બંધનમાંથી છૂટવાનો અનન્ય એવો ઉપાય છે. કેમ કે આજ્ઞા સર્વ જીવો આત્મતુલ્ય છે એવી છે. શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોની આજ્ઞાને નહીં માનવાથી જ જીવ આજ સુધી ભવભ્રમણ કર્યા કરે છે. પંચ પરમેષ્ઠીની આજ્ઞા એટલે સર્વાત્મ ભાવ અને પરમાત્મ ભાવને પામવા માટેના આચાર અને જ્ઞાનને જીવનમાં સાધવાની આજ્ઞા. વીતરાગ સપર્યાયાસ્તવાજ્ઞા પાલનમ પરમ આજ્ઞા રાધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ. પૂજા કરતા આજ્ઞા ચઢે. તેનું કારણ આજ્ઞા વચના નલરૂપ હોવાથી કર્મેન્ધન દાહ કરવા સમર્થ છે. ક્રિયા માત્ર
પ્રભુની આજ્ઞારૂપ છે. એવી શ્રદ્ધાથી જો એ દરેક ક્રિયા કરવામાં આવે તો જ કર્મક્ષયનો હેતુ થાય. પછી તે પૂજા હો કે સર્વવીર્તિ અંગીકાર કરવાની ક્રિયા હો. પ્રભુ આજ્ઞાનું પાલન એ જ શાસ્ત્રનો પણ અંતિમ નિષ્કર્ષ છે. કેમ કે તેનું પાલન મુક્તિનો અને તેનું ખંડન એ સંસારનો હેતુ છે. આજ્ઞા પાલનનો અધ્યવસાય એ જ વચનાનુષ્ઠાનની આરાધના સ્વરૂપ છે અને જેમાંથી અસંગ અનુષ્ઠાનની આપણને પ્રાપ્તિ છે. સેવા એટલે આજ્ઞાનું પાલન. હિત ચિંતનમાંથી ફલિત થતી વાત હિતતમ હોય અને તે જ ઈશ્વરની સેવા છે. કોઈએ કોઈની હિંસા ન કરવી તે આજ્ઞાનો આકાર છે. ઈશ્વરની દ્રષ્ટિમાં સૌથી વધુ મૂલ્ય ચૈતન્ય તત્વનું છે. પ્રાણી માત્રના આત્મા પોતાના જ આત્મા સમાન છે. આ પ્રભુની આજ્ઞા છે. એ જ જીવન દર્શન છે. છેવટમાં છેવટનો માર્ગ અને સર્વભૂતમાં આત્મદર્શન કરવું એ જ છે. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પરમાત્મા શાસનની 4 રાજનીતિ છે. એ રાજનીતિનો લોપ ચેતન કે અચેતન પદાર્થ કરતો નથી. બીજા રાજાની આજ્ઞા કોઈ માને કોઈ ન માને, પણ શ્રીમતી જીનાજ્ઞાને તો સર્વ પદાર્થો સહજ રીતે અનુસરે જ છે. એથી જગતના પરિણમનનો મૂળ આધાર શ્રી સિદ્ધ ભગવંતોનું જ્ઞાનાદિ રૂપે પરિણમન છે. એ જ પરમેશ્વરનો અનુગ્રહ છે. એ પરિણમનની અસરોથી જ જગતના સર્વ કાર્યો થાય છે. તો શ્રી સિદ્ધર્ષિ ગણીજી કહે છે કે પ્રભુની આજ્ઞા તો અનાદિ, અનંત, સુપ્રતિષ્ઠિત, અનુલ્લંઘનીય, નિશ્ચલ, સહજ પાલનીય અને પરમહિતકર છે. આપણને વિચાર કરતા લાગે છે કે આજ્ઞા તો એક સનાતન વિશ્વ નિયમ છે. શ્રી તીર્થંકર ભગવંતના શબ્દો આજ્ઞાના હેતુ, સ્વરૂપ અને ફળને સમજાવવા માટે જ છે. તે વચનો પોતે આજ્ઞા નથી. આજ્ઞા તો વચનોનો અર્થ છે. આજ્ઞા તો વચનોનો અર્ક છે. ઉપચારથી વચનને આજ્ઞા કહેવામાં આવે છે એ વાત જોકે જુદી છે. શ્રી બૃહત્કલ્પ સૂત્રના ભાગ 4 ગાથા 4584 ફરમાવ્યું છે કે જમ ઈચ્છસી અપ્પણત્તો, જમ ચણ ઈચ્છસી અપ્પણત્તો, તમ ઈચ્છ પરસ્સવીય એત્તિયગમ જીન શાસનમ. અર્થાત તું પોતાની માટે જે ઈચ્છે છે તે બીજા માટે ઈચ્છ. પોતાની માટે જે ઈચ્છતો નથી તે બીજાની માટે પણ ન ઈચ્છ. બસ આટલું જ જીન શાસન છે અને શ્રી જીનની આજ્ઞા આટલામાં જ સમાવેશ પામી જાય છે. આજ્ઞા એ જ મોક્ષ, કેમ કે તે મોક્ષનું અવંધ્ય કારણ છે. તેની આદિથી જ અહમથી છૂટાય છે. પ્રભુનું ધ્યાન, પૂજન આદિ સમસ્ત ક્રિયા આજ્ઞા પાલન રૂપ જ છે. આજ્ઞાનો વિષય સકલ સત્વ હિતાશય છે. તેની સિદ્ધિ જે વિધિ નિષેધો વડે થાય તેનું પાલન પણ સકલ સત્વ હિતાશયની પુષ્ટિ માટે જ થાય છે. રાજાની આજ્ઞાનું પાલન એ જ સૈનિકોનો ધર્મ હોવો ઘટે. રાજાના વિજયમાં જ પ્રજાનો વિજય છે. એ વિજય માટે પ્રયત્ન કરનાર સૈનિક એ
રાજાની આજ્ઞાનો પાલક છે. આજ્ઞા રુચિ વિનાનું બધું જ નિષ્ફળ છે. તેનું તાત્પર્ય એટલું જ કે સર્વ જીવોને આત્મતુલ્ય અને આત્માને પરમાત્મતુલ્ય માન્યા વિનાનું બધું જ નિષ્ફળ છે. એ વિના ગુરુ લાઘવ સંજ્ઞાન પણ થાય જ નહીં. સર્વ જીવોમાં આત્મતુલ્ય સંવેદન એ દર્શન છે. ગુરુ લાઘવ ગુણદોષનું સંજ્ઞાન એ જ્ઞાન છે અને સમિતિ ગુપ્તિ યુક્ત પ્રવર્તન તે ચારિત્ર છે.